વિચારો કે તમારી પાસે કાગળ નથી, પેન નથી, યા તો ઇન્ટરનેટ કે ક્લાઉડ સ્ટોરેજ તો ભૂલી જ જાઓ. બિલકુલ. આજથી હજારો વર્ષ પહેલા જ્યારે લખાણની કોઈ વ્યવસ્થા જ નહોતી, ત્યારે આપણા પૂર્વજોએ આટલું બધું જ્ઞાન અને મોટા મોટા ગ્રંથો પેઢી દર પેઢી કેવી રીતે સાચવ્યા હશે? હા, એ ખરેખર એક મોટો સવાલ છે. સાચું કહું તો તેમણે માનવ મગજને હેક કરવાનું એક અદ્ભુત સોફ્ટવેર બનાવ્યું હતું. અરે વાહ. હા, એક એવું પ્રાચીન અલ્ગોરિધમ જે આપણી મેમરીને બૂસ્ટ કરે છે, અને આજે આપણે એ જ રોમાંચક અલ્ગોરિધમને એક બહુ જ કંટાળાજનક અને શુષ્ક વ્યાકરણના નામથી ઓળખીએ છીએ. હા, મને ખબર છે તમે કઈ તરફ ઇશારો કરી રહ્યા છો. છંદ. બિલકુલ છંદ. આજના ડીપ ડાઈવમાં આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ખાસ કરીને ટાટ એટલે કે TATની પરીક્ષા માટે તૈયાર કરાયેલા એક શાનદાર સ્ત્રોત ટાટ છંદ માસ્ટર ક્લાસ પ્રેઝન્ટેશનને ડીકોડ કરવાના છીએ. બરાબર છે. આપણો ઉદ્દેશ્ય એ જ છે કે છંદના આ જટિલ લાગતા ગણિતને ગોખવાના બદલે તેની પાછળનું વિજ્ઞાન અને પરીક્ષામાં સેકન્ડોમાં જવાબ લાવવાના ચીટ કોડ સમજીએ. ચોક્કસ. અને આ પ્રેઝન્ટેશનની સૌથી મોટી તાકાત જ એ છે કે તે ગોખણપટ્ટીનો સખત વિરોધ કરે છે. હા, મેં જોયું છે કે મોટાભાગના વિદ્યાર્થીઓ છંદના બંધારણો અને નિયમો ગોખવાનો જ પ્રયાસ કરતા હોય છે. સાચી વાત છે. અને પછી પરીક્ષાના દબાણમાં બધું ભૂલી જાય છે. પણ જો પાયાનું માળખું સમજાઈ જાય ને, તો પછી કશું જ યાદ રાખવાની જરૂર નથી પડતી. તમારું મગજ આપમેળે જે પેટર્ન ઓળખી રહેશે. તો ચાલો એ પાયાના માળખાથી જ શરૂઆત કરીએ. કોઈ પણ ઇમારત ચણતા પહેલા આપણે તેની ઈંટો સમજવી પડે ને? બિલકુલ. અને છંદની આ વિશાળ ઇમારતમાં આ ઈંટો એટલે લઘુ અને ગુરુ અક્ષરો. રાઈટ. હવે પ્રેઝન્ટેશન બતાવે છે કે આ માત્ર અક્ષરો નથી, પણ ઉચ્ચારનો સમય છે. એટલે કે લઘુ એટલે ટૂંકો ઉચ્ચાર. હા. અને તેને અંગ્રેજી યુ આકારના ચિહ્નથી દર્શાવાય છે. અને તેની ગણતરીમાં માત્ર એક માત્રા ગણાય છે. અચ્છા, એટલે જેમાં પેલો અ, ઈ, ઉ, રૂ જેવા સ્વરો આવે એ ને? હા, એકદમ સાચું. જો હું બોલીને બતાવું તો ક, કી, કુ આ બધામાં બહુ ઓછો સમય લાગે છે. સમજાયું. અને બીજી બાજુ છે ગુરુ અક્ષર. બરાબર. ગુરુ એટલે મોટો અથવા લાંબો ઉચ્ચાર. તેને એક આડી રેખા કે ડેશથી દર્શાવાય છે. એટલે તેને બે માત્રા ગણાતી રહેશે? હા, બિલકુલ બે માત્રા. આમાં આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ જેવા દીર્ઘ સ્વરો આવે છે. ઓકે. જો આપણે અવાજ પર ધ્યાન આપીએ તો કા, આ, કી, ઈ, કુ, ઉ તમે જાતે જ મહેસૂસ કરી શકો છો કે લઘુ કરતાં અહીં બમણો સમય લાગે છે. હા, એ તો છે. આ મુખમાંથી નીકળતા ધ્વનિ અને શ્વાસની ગતિનું સીધું વિજ્ઞાન છે. પણ અહીં પ્રેઝન્ટેશનમાં એક વિશેષ નિયમ આપ્યો છે જે બહુ મજાનો છે. અને મને લાગે છે કે લોકો સૌથી વધુ ભૂલ ત્યાં જ કરે છે. હા, એ નિયમ બહુ જ અગત્યનો છે. નિયમ એવો છે કે અમુક સંજોગોમાં લઘુ અક્ષર અચાનક ગુરુ બની જાય છે. બરાબર. ક્યારે? તો કે જો કોઈ લઘુ અક્ષર પછી તરત જ કોઈ જોડાક્ષર આવે, અથવા તો તે અક્ષર પર તીવ્ર અનુસ્વાર હોય, તો તે લઘુ હોવા છતાં ગુરુ તરીકે જ વર્તે છે. સાચી વાત છે. મને આ નિયમ વાંચીને એક દૃશ્ય યાદ આવ્યું. હું મારી રીતે સમજાવું. સમજો કે લઘુ અક્ષર એટલે જાણે તમે રસ્તા પર ચાલતી વખતે ભરેલું એક સામાન્ય ટૂંકું પગલું. ઓકે. અને ગુરુ એટલે દોડતી વખતે ભરેલી એક લાંબી ફલાંગ. બંનેમાં લાગતો સમય અને તાકાત અલગ છે. બરાબર છે. પણ ધારો કે ટૂંકું પગલું ભરનાર વ્યક્તિના માથા પર તમે અચાનક 50 કિલોનું વજન મૂકી દો છો. અહીં વજન એટલે પેલો જોડાક્ષર કે અનુસ્વાર. તો શું થશે? એ ધીમો પડી જશે. બિલકુલ. એ વજનના કારણે તેના એ ટૂંકા પગલામાં પણ પેલી લાંબી ફલાંગ જેટલો જ સમય, તાકાત અને ભાર લાગી જશે. એટલે જ એ ગુરુ બની જાય છે. અરે વાહ! આ એનાલોજી ખરેખર મગજમાં છપાઈ જાય તેવી છે. અને આ ઉચ્ચારના ભારનું જ પરિણામ છે. હા. ઉદાહરણ તરીકે આપણે શબ્દ લઈએ સત્ય. આમાં પહેલો અક્ષર સ છે. નિયમ પ્રમાણે સ એ લઘુ અક્ષર છે, કારણ કે તેમાં માત્ર અ ભળેલો છે. પણ તેની તરત પછી ત્ય એવો જોડાક્ષર આવે છે. હવે તમે ધીમેથી સત્ય બોલો. સત્ય. હા. તમે જોયું? તમારો અવાજ સ પર એક ભાર મૂકે છે. ત્યાં અટકે છે. સત્ય. હા, સ પર વજન આવે છે. એ ભારના કારણે જ સનો ઉચ્ચાર લાંબો થઈ જાય છે અને તે ગુરુ બની જાય છે. ઓકે.
અને આ જ વસ્તુ તીવ્ર અનુસ્વારમાં પણ થાય છે, રાઈટ? જેમ કે ગંગા. હા બિલકુલ. ગ પર મીંડું છે. ગંગ, ત્યાં અવાજ રોકાય છે, એટલે એ ગુરુ બની જાય. એકદમ સાચું પકડ્યું. પણ જો આપણે કંકુ બોલીએ તો એમાં પણ મીંડું છે, પણ ભાર નથી લાગતો, એટલે એમાં નિયમ અલગ રીતે કામ કરે. હા, જ્યાં અનુસ્વાર તીવ્ર હોય, એટલે કે નાકમાંથી સ્પષ્ટ અને ભારપૂર્વક ઉચ્ચાર થતો હોય, ત્યાં જ વજન વધે છે અને અક્ષર ગુરુ બને છે. જો માત્ર અક્ષર જોવાને બદલે તેના ઉચ્ચારના વજનને સાંભળવામાં આવે ને, તો છંદ ઓળખવાનો સાચો પાયો નંખાઈ જાય. બરાબર છે. તો ટૂંકા અને લાંબા પગલાઓ એટલે કે લઘુ અને ગુરુ તો આપણે સમજી લીધા. હવે પ્રશ્ન એ થાય કે કવિઓ આ પગલાઓને કેવી રીતે ગોઠવે છે, જેથી આપણે લથડિયા ના ખાઈએ અને એક સરસ લય બને. એ ગોઠવણ જ તો છંદ છે. હા, અને આ સ્ત્રોત મુજબ આ પગલાઓને ગોઠવવાના બે મુખ્ય રસ્તા છે, બે અલગ ટ્રેક છે, જેને આપણે અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ કહીએ છીએ. અક્ષરમેળ અને માત્રામેળ, આ બંને છંદની દુનિયાના બે તદ્દન અલગ અલગ ખંડો છે. હા. માત્રામેળ છંદથી આપણે શરૂઆત કરીએ, કારણ કે તે સમજવામાં થોડો વધુ સ્વાભાવિક છે. ઓકે. માત્રામેળ છંદમાં અક્ષરોની સંખ્યા કેટલી છે તેનાથી કોઈ ફરક નથી પડતો. 8 અક્ષર હોય કે 15 અક્ષર હોય, કોઈ નિશ્ચિતતા નથી. અચ્છા, તો પછી નિશ્ચિત શું હોય? એ બધા અક્ષરોની કુલ માત્રા નિશ્ચિત હોય છે, એટલે કે કુલ સમયગાળો. આપણે અગાઉ જોયું તેમ લઘુની 1 માત્રા અને ગુરુની 2 માત્રા, એ બધાનો સરવાળો નિશ્ચિત હોવો જોઈએ. હા, એટલે જો હું આને એક ચિત્રમાં મૂકું તો આ જાણે વજન કાંટા પર બોક્સનું વજન કરવા જેવું છે. રસપ્રદ છે. સમજાવો જરા. એટલા તમારી પાસે એક મોટું બોક્સ છે, એમાં તમે 2 મોટા અને ભારે સામાન મૂકો કે 10 નાના અને હલકા સામાન મૂકો. જ્યાં સુધી વજન કાંટો એક્ઝેક્ટ 20 કિલો બતાવે છે, ત્યાં સુધી બધું બરાબર છે. હા, બિલકુલ. અંદર સામાન કેટલો છે એની ગણતરી નથી કરવાની, માત્ર વજન જોવાનું છે. એકદમ સાચી વાત. માત્રામેળ છંદમાં શબ્દોની લંબાઈ અને અક્ષરો વધઘટ થઈ શકે છે, પણ તેનો કુલ તાલ ક્યારેય નથી તૂટતો. પ્રેઝન્ટેશનમાં આ વજનના ખેલ માટે બહુ જ સરસ ઉદાહરણો આપ્યા છે. જેમ કે પેલો ચોપાઈ છંદ. હા, ચોપાઈ. ચોપાઈના દરેક ચરણમાં બરાબર 15 માત્રા હોય છે. પ્રેઝન્ટેશનનું ઉદાહરણ લઈએ. કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય. ચાલો આનું ઓન ધ સ્પોટ ચેકિંગ કરીએ. શ્રોતાઓ, તમે પણ સાથે ગણતરી કરજો. હા, ચોક્કસ કરો. પહેલો શબ્દ છે કાળી. કા ગુરુ છે એટલે 2 માત્રા. ડી પણ ગુરુ છે એટલે ફરી 2 માત્રા. બરાબર. પછી ધોળી, બંને ગુરુ એટલે 2 અને 2. રાતી, ફરી બંને ગુરુ એટલે 2 અને 2. અને છેલ્લે ગાય. હા, ગાયમાં ગા ગુરુ છે. હા, ગા ગુરુ છે એટલે 2 માત્રા અને ય લઘુ છે એટલે 1 માત્રા. તો કુલ સરવાળો કરીએ. 2 + 2 + 2 + 2 + 2 + 2 + 1. થઈ ગઈ ને બરાબર 15 માત્રા? હા, પરફેક્ટ 15. અને તમે આ પંક્તિને ગણગણશો તો તમને એ 15 માત્રાનો એક સમાન તાલ સંભળાશે. ધા ધીન ધીન ધા જેવો એક રિધમ આવશે. બિલકુલ. અને બીજો એક ખૂબ જાણીતો માત્રામેળ છંદ છે દોહરો. દોહરામાં કુલ 24 માત્રા હોય છે, પણ તેનું વિભાજન બહુ વૈજ્ઞાનિક છે. અચ્છા, કેવી રીતે? આમાં 4 ચરણ હોય છે. પહેલા અને ત્રીજા ચરણમાં 13 માત્રા હોય છે અને બીજા અને ચોથા ચરણમાં 11 માત્રા હોય છે. ઓકે, એટલે 13 અને 11. હા, ઉદાહરણ તરીકે દીપકના 2 દીકરા કાજળ અને અજવાસ. આમાં પણ જો ગણતરી કરીએ તો દી પ ક ના 2 દી ક રા. દી એટલે 2 પ 1 ક 1 ના 2 2 2. દી 2 ક 1 રા 2. એટલે 2 + 1 + 1 + 2 + 2 + 2 + 1 + 2. આ થઈ ગઈ પહેલા ચરણની 13 માત્રા. અદ્ભુત. આ માત્ર ગણિત નથી. 13 અને 11 માત્રાનું જે વિભાજન છે ને, તે આપણા શ્વાસની ગતિ સાથે જોડાયેલું છે. ઓહ, એવું છે. હા, પહેલા ચરણની 13 માત્રા એક ઉઠાવો આપે છે, જ્યાં તમારે થોડો શ્વાસ ખેંચવો પડે છે. અને પછી આવતી 11 માત્રા એક શાંત વિરામ આપે છે, જ્યાં શ્વાસ છૂટે છે. વાહ, આ તો બહુ ડીપ છે. આ સિવાય હરિગીત છંદ છે, જેમાં સળંગ 28 માત્રા હોય છે. જે પોષતું તે મારતું, એ ક્રમ કુદરતી છે નક્કી. અને સવૈયા છંદ છે, જેમાં 31 કે 32 માત્રા હોય છે
અને તેનો છેલ્લો અક્ષર હંમેશા ગુરુ હોય છે. વાહ! તો વજન કરવાની રીત તો આપણે સમજી લીધી. હમ. હવે પાછા પેલા બોક્સવાળા ઉદાહરણ પર આવીએ. હમ. જો માત્રામેળ એટલે વજન કરવું, તો પછી અક્ષરમેળ છંદ એટલે શું? હમ. શું એમાં બોક્સનું વજન નથી જોવાનું, માત્ર બોક્સની સંખ્યા ગણવાની છે? સંખ્યા તો ગણવાની જ છે, પણ માત્ર એટલું જ પૂરતું નથી. અક્ષરમેળ છંદ એ બહુ કડક આર્કિટેક્ચર છે. એટલે તેમાં અક્ષરોની કુલ સંખ્યા તો નિશ્ચિત હોય જ છે, પણ સાથે સાથે કયો અક્ષર લઘુ હશે અને કયો ગુરુ તેનો આખો ક્રમ પણ પહેલેથી જ નક્કી હોય છે. ઓ, એટલે સિક્વેન્સ પણ ફિક્સ હોય છે. હા, અને આ ક્રમ દર્શાવવા માટે કવિઓ ગણનો ઉપયોગ કરે છે. પ્રેઝન્ટેશનમાં આ ગણ બંધારણો આપેલા છે. હા, મેં જોયા છે. જેમ કે શાર્દુલ વિક્રીડિત છંદ છે, તેમાં 19 અક્ષર હોય છે અને તેનું ગણ બંધારણ છે મ, સ, જ, સ, ત, ત, ગા. અરે ઉભા રહો, મારે અહીં તમને રોકવા પડશે. કેમ, શું થયું? આ મ, સ, જ, સ, ત, ગ શું છે? કોઈ ગુપ્ત પાસવર્ડ છે કે પછી વાઈફાઈનું રાઉટર રીસેટ કરવાનો કોડ છે? સીધું લઘુગુરુ કહેવાના બદલે આ મ, સ, જ અક્ષરો ક્યાંથી આવી ગયા? એક સામાન્ય વિદ્યાર્થી તો આ સાંભળીને ચોપડી બંધ કરી દે. હા, આ જ તો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે. મોટાભાગના લોકો આને ગોખવાનો પ્રયાસ કરે છે, કારણ કે તેમને આ મ, સ, જ પાછળનું ગણિત કોઈએ સમજાવ્યું નથી હોતું. તો તમે સમજાવો. જુઓ, જો 19 અક્ષરના છંદમાં કવિને યાદ રાખવું હોય કે કયો અક્ષર લઘુ છે અને કયો ગુરુ, તો શું તે 19 વખત લઘુ, ગુરુ, ગુરુ, લઘુ, લઘુ એવું લાંબુ લિસ્ટ યાદ રાખશે? ના, એ તો બહુ કંટાળાજનક થઈ જાય. બસ. એટલે સંસ્કૃતના વિદ્વાનોએ એક સિસ્ટમ બનાવી. તેમને 3 અક્ષરના ગ્રુપ બનાવી દીધા. આ 3 અક્ષરના જૂથને ગણ કહેવાય છે. ઓકે, એટલે કે 3 અક્ષરનું એક પેકેટ. પણ એ પેકેટને નામ કેવી રીતે આપ્યું? એના માટે એક માસ્ટર ચાવી છે, એક સૂત્ર છે, જે દરેક વિદ્યાર્થીએ યાદ રાખવું જ જોઈએ. કયું સૂત્ર છે? એ સૂત્ર છે યમા તારા જ ભાન સલગા. ય, મા, તા, રા, જ, ભા, ન, સ, લ, ગા. બાપરે, આ તો આખું રેલવે સ્ટેશનનું નામ હોય એવું લાગે છે. યમા તારાજભાન સલગા. હા, પણ આ 8 અક્ષરોમાં આખું છંદશાસ્ત્ર સમાયેલું છે. હવે ધ્યાનથી સાંભળો આ કેવી રીતે કામ કરે છે. હા, કહો. તમારે જે ગણ જોઈતો હોય એ અક્ષર પકડો અને એની પાછળના 2 અક્ષર લઈ લો. મને ખ્યાલ ના આવ્યો. થોડું પ્રેક્ટિકલ કરીને બતાવો ને. ધારો કે મારે ય ગણ જોઈએ છે, તો હું શું કરીશ? જો, સૂત્ર છે ય, મા, તારા, જ, ભાન, સલગા. એમાંથી પહેલો અક્ષર ય પકડો અને પાછળના 2 અક્ષર જોડો. એટલે બનશે યમાતા. બિલકુલ. હવે આ યમાતામાં લઘુ ગુરુ જુઓ. ય એટલે લઘુ, મા એટલે ગુરુ, તા એટલે ગુરુ. તો ય ગણનો અર્થ થઈ ગયો લઘુ, ગુરુ, ગુરુ. ઓ માય ગોડ, આ તો માઇન્ડ બ્લોઈંગ છે. એટલે જ્યારે તમે કહો કે આ છંદમાં ય ગણ છે, તો એનો સીધો અર્થ એ થયો કે પહેલા 3 અક્ષર લઘુ, ગુરુ, ગુરુ હશે. એકદમ સાચું. ચાલો હું એક ટ્રાય કરું. ધારો કે મારે મ ગણ શોધવો છે, તો સૂત્ર ય, મા, તારામાંથી હું મ થી શરૂ કરીશ. એટલે બનશે મા, તા, રા. હા. મા ગુરુ છે, તા ગુરુ છે, રા પણ ગુરુ છે. તો મ ગણ એટલે 3 અક્ષર ગુરુ. ગુરુ, ગુરુ, ગુરુ. બિલકુલ સાચું પકડ્યું તમે. ચલો એક છેલ્લું ઉદાહરણ લઈએ. જ ગણ. જ ગણ. તો સૂત્રમાંથી જ, ભા, ન છૂટું પડશે. જ લઘુ, ભા ગુરુ, ન લઘુ. એટલે જ ગણ બરાબર લઘુ, ગુરુ, લઘુ. અરે વાહ! બસ આ જ રીતે 8 ગણ બને છે. હવે જ્યારે હું એમ કહું કે શાર્દુલ વિક્રીડિતમાં મ, સ, જ, સ, ત, ત, ગા છે, તો તેનો અર્થ એ કે પહેલા 3 અક્ષર મ ગણ પ્રમાણે, પછીના 3 સ ગણ પ્રમાણે ગોઠવાયેલા છે. ઓકે, સમજાયું. આ રીતે 18 અક્ષર ગોઠવાઈ ગયા અને છેલ્લે એકલો ગા બચ્યો, જેનો અર્થ છે એક ગુરુ અક્ષર. આ તો ખરેખર કોઈ કોમ્પ્યુટર પ્રોગ્રામના કોડિંગ જેવું જ છે. 3 અક્ષરના પેકેટ્સ બનાવી દીધા અને પછી બસ એ પેકેટ્સને લાઇનમાં ગોઠવી દીધા. સાવ સાચી વાત છે. પ્રેઝન્ટેશનમાં આ ગણતરીને સરળ બનાવવા છંદોના અમુક વર્ગ આપ્યા છે, જેમ કે 12 અક્ષરવાળા કોમ્પેક્ટ છંદ, જેમાં વંશસ્થ આવે છે, જેનું બંધારણ જ, ત, જ, ર છે.
અને ભુજંગી આવે છે જેમાં સળંગ 4 ય ગણ એટલે કે ય છે 12 અક્ષર 4 ગણ હિસાબ પૂરો. અને પછી આવે છે મોટા છંદ 19 અક્ષરનો છંદ આપણે હમણાં જ જોયો શાર્દુલ વિક્રીડિત. હા 21 અક્ષરનું ખૂબ જ લાંબો છંદ છે સ્રગધરા, જેનું બંધારણ મ ર ભ ન ય છે. આ ઉપરાંત વિશિષ્ટ બંધારણવાળા લાંબા છંદ પણ છે જેમાં અક્ષરોની ગણતરી થોડી અલગ હોય છે. હા પ્રેઝન્ટેશનમાં 2 ખાસ છંદનો ઉલ્લેખ છે. એક છે મનહર છંદ જેમાં કુલ 31 અક્ષર હોય છે. પહેલી પંક્તિમાં 16 અને બીજી પંક્તિમાં 15 અક્ષર. આમાં ગણનો કોઈ કડક નિયમ નથી હોતો પણ છેલ્લો અક્ષર ફરજિયાત ગુરુ હોવો જોઈએ. બરાબર છે. અને બીજો છે 32 અક્ષરનો અનુષ્ટુપ છંદ. આમાં 8 અક્ષરના 4 ચરણ હોય છે અને આખા ચરણનું પૃથક્કરણ કરવાને બદલે માત્ર દરેક ચરણનો 5મો અને 6ઠ્ઠો અક્ષર જોવાનો હોય છે. 5મો અક્ષર લઘુ હોય અને 6ઠ્ઠો અક્ષર ગુરુ હોય. હા, તો હવે તમે સમજી શકો છો કે અક્ષરમેળ છંદમાં આટલી બધી વિવિધતા છે. પણ એક મોટો પ્રશ્ન એ થાય કે પરીક્ષામાં આટલો બધો સમય ક્યાં હોય છે કે વિદ્યાર્થી બેસીને 19 કે 21 અક્ષરો પર લઘુ ગુરુની નિશાનીઓ કરતો બેસે અને પેલું યમાતારાજ ભાનસલગાનું સૂત્ર લગાવતો બેસે. હા, આ જ તો ખરી સમસ્યા છે. જ્યારે પરીક્ષામાં કોઈ પ્રશ્ન સામે આવે ત્યારે શું વિદ્યાર્થી આખી પંક્તિનું પોસ્ટમોર્ટમ કરવાનું? એમાં તો 5-10 મિનિટ નીકળી જાય. ના, પરીક્ષામાં આવું બિલકુલ નથી કરવાનું. અને અહીં જ તમારું લોજિક કામ લાગે છે. કઈ રીતે? મોટાભાગે વાક્યમાં આપેલા કુલ અક્ષરો ગણવાથી જ 50% કામ પૂરું થઈ જાય છે. જો વાક્યમાં 19 અક્ષર હોય તો આંખ બંધ કરીને સમજી જ જવાનું કે આ શાર્દુલ વિક્રીડિત જ છે. જો 21 અક્ષર હોય તો તે શ્રગધરા જ હોય, કારણ કે એ સંખ્યાવાળા બીજા કોઈ છંદ અભ્યાસક્રમમાં છે જ નહીં. અચ્છા, ઓકે. એટલે જો અક્ષરોની સંખ્યા યુનિક હોય તો કોઈ મહેનત જ નથી. માત્ર અક્ષર ગણો અને જવાબ ટીક કરો. બિલકુલ. પણ જો સંખ્યા એક સરખી હોય તો? અને મને લાગે છે અહીં જ આપણે પ્રેઝન્ટેશનના સૌથી રોમાંચક હિસ્સા પર આવીએ છીએ. એ છે પરીક્ષાનો સૌથી મોટો પડકાર 17 અક્ષરવાળા છંદ, જેને પ્રેઝન્ટેશનમાં ધી 17 લેટર ટ્રેપ એટલે કે 17 અક્ષરની જાળ કહી છે. હા, આ જાળ એટલા માટે છે કારણ કે ગુજરાતીમાં 17 અક્ષરવાળા 1-2 નહીં પણ 4 અલગ-અલગ છંદ છે, થ્વી અને હેરણી. હવે જ્યારે પરીક્ષામાં 17 અક્ષરની પંક્તિ પૂછાય ત્યારે માત્ર અક્ષર ગણવાથી તો જવાબ ન જ મળે. સાચી વાત છે. દરેકના ગણબંધારણ અલગ છે. શિખરણી ય ગણથી શરૂ થાય છે, મંદાક્રાંતા મ ગણથી, પૃથ્વી જ ગણથી અને હરિણી ન ગણથી. હવે સામાન્ય વિદ્યાર્થી બિચારો આખી પંક્તિમાં નિશાનીઓ કરતો બેસશે. તો શું આના માટે કોઈ શોર્ટકટ છે? હા, પ્રેઝન્ટેશન એક જાદુઈ ટાટ શોર્ટકટ આપે છે. મને તો આ જાણે પેલા ફોન નંબરના એરિયા કોડ જેવું લાગે છે. એરિયા કોડ કેવી રીતે? હા, જુઓ, આપણે આખો નંબર ડાયલ કરતા પહેલા માત્ર શરૂઆતના 3 આંકડા જોઈ લઈએ એટલે ખબર પડી જાય કે ફોન કયા શહેરમાં લાગશે. જો 022 હોય તો મુંબઈ, 079 હોય તો અમદાવાદ. બરાબર. બસ આ જ રીતે 17 અક્ષરનું ગામ છે ને, તો આખું વાક્ય ચેક કરવાની કોઈ જરૂર નથી. માત્ર શરૂઆતના 3 અક્ષરનો એરિયા કોડ ચેક કરો. હા, આ બહુ મસ્ત રીત છે. ચાલો, આ એરિયા કોડની એક ગેમ રમીએ. હું તમને પહેલા 3 અક્ષરનું બંધારણ આપીશ અને તમારે છંદનું નામ કહેવાનું છે. તૈયાર છો? એકદમ તૈયાર. લાવો તમારો પ્રશ્ન. ધારો કે પરીક્ષામાં પંક્તિ છે, તમે અક્ષર ગણ્યા અને તે બરાબર 17 થયા. ઓકે, 17 થયા. હવે તમે પહેલા 3 અક્ષર જુઓ છો અને 3 અક્ષર ગુરુ છે, એટલે કે ડેશ ડેશ ડેશ. કયો છંદ હશે આ? ત્રણેય ગુરુ છે. આપણે હમણાં જ પેલું મા તારા જોયું હતું. એટલે આ મ ગણ છે અને જો મ ગણ હોય તો આ મંદાક્રાંતા છંદ જ હોય. પરફેક્ટ. હવે બીજો પ્રશ્ન. જો પહેલો અક્ષર લઘુ હોય અને પછીના 2 ગુરુ હોય, એટલે કે યુ ડેશ ડેશ, તો? લઘુ ગુરુ ગુરુ. એટલે પેલું ય માતા. આ ય ગણ થયો. તો આ છે શિખરિણી છંદ. એકદમ સાચું. અને જો લઘુ ગુરુ લઘુ હોય તો તેજ ગણ થાય અને છંદ હોય પૃથ્વી. અને છેલ્લે જો શરૂઆતના 3 અક્ષર લઘુ હોય એટલે કે ન સ લ, તો તે ન ગણ બને અને છંદ હોય હરિણી. બિલકુલ. આ તો ખરેખર જાદુ છે. સેકન્ડોમાં જવાબ તૈયાર. આનાથી તો કેટલો બધો સમય બચી જાય. તમે વિચારો કે એક વિદ્યાર્થી કે જેને આ ટ્રીક નથી ખબર,
તે આખી પંક્તિમાં લઘુ ગુરુ કરતા 5 મિનિટ બગાડશે. હા, અને ક્યાંક એકાદો જોડાક્ષરમાં ભૂલ કરી તો જવાબ પણ ખોટો પડશે. સાચી વાત છે. જ્યારે જેને આ એરિયા કોડ ખબર છે તે પહેલા 3 અક્ષર જોશે, 5 સેકન્ડમાં સાચો જવાબ ટીક કરશે અને આગળ વધી જશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માત્ર જ્ઞાનની કસોટી નથી, તે ટાઈમ મેનેજમેન્ટની પણ ગેમ છે. અને આ બચેલો સમય તમે ગણિત કે રિઝનિંગના અગ્ર દાખલા ગણવામાં વાપરી શકો છો. બરાબર. તો આટલા બધા ટૂલ્સ, પેલું યમાતા રાજકારણનું સૂત્ર, માત્રામેળ અને અક્ષરમેળનો તફાવત અને આ શાનદાર શોર્ટકટ્સ હવે આપણા હાથમાં છે. પણ પરીક્ષા ખંડમાં જ્યારે પેપર સામે આવે અને ટાઈમર ચાલુ હોય ત્યારે મગજ બ્લેન્ક થઈ શકે છે. એ સમયે એક્ઝેક્ટલી કયા ક્રમમાં વિચારવું? પ્રેઝન્ટેશનની અંતિમ સ્લાઇડ આના માટે એક શાનદાર માસ્ટર સ્ટ્રેટેજી આપે છે, એક 3 સ્ટેપની રણનીતિ. હા, આ રણનીતિ કોઈ યુદ્ધના પ્લાન જેવી છે. સ્ટેપ 1, કોઈ પણ પંક્તિ સામે આવે એટલે સીધા અક્ષરો ગણવા માંડો. વાંચવાની કે અર્થ સમજવાની પણ જરૂર નથી. પહેલા અક્ષરો ગણો. ઓકે, પહેલા માત્ર અક્ષર ગણવાના. હા, જો સંખ્યા 12, 19, 21, 31 કે 32 આવે તો તમારું કામ ત્યાં જ પૂરું થઈ ગયું. તમને સીધો જ જવાબ મળી જશે. પણ એ ધારો કે ગણતરી કરતા અક્ષરોની સંખ્યા 17 આવીને ઊભી રહી ગઈ. તો સીધું સ્ટેપ નંબર 2. પેલા 17 અક્ષરનો એરિયા કોડ નિયમ લગાવો. હા, પેલો શોર્ટકટ. બિલકુલ. એટલે કે તરત જ માત્ર પ્રથમ 3 અક્ષરનું બંધારણ ચેક કરો. ય, મ, જ કે ન ગણ શોધી કાઢો અને તમારો જવાબ હાજર. અને સ્ટેપ 3 શું છે? જો તમે અક્ષરો ગણ્યા અને તે કોઈ જાણીતા આંકડા સાથે મેળ ન ખાય, માની લો કે અક્ષરોની સંખ્યા 14, 16 કે 25 આવી, જે અક્ષરમેળ છંદના કોઈ નિયમમાં બેસતી નથી. હા, એવું પણ બની શકે. તો તરત સમજી જવું કે આ માત્રામેળ છંદ છે અને પછી જ અક્ષરો ગણવાનું પડતું મૂકીને માત્રાઓની એટલે કે વજનની ગણતરી શરૂ કરવી અને તેમાં 15, 24 કે 28નો આંકડો શોધી કાઢવો. આ રણનીતિની સૌથી સારી વાત એ છે કે આનાથી મગજ પર બિનજરૂરી પ્રેશર નથી આવતું. એક પછી એક સીડી ચડવા એવું છે. જો તમે આ નકશાને ચોકસાઈથી અનુસરો છો ને તો પરીક્ષામાં છંદનો તમારો એક પણ માર્ક કપાતો નથી. બિલકુલ. કારણ કે આમાં કોઈ અટકળ નથી, માત્ર લોજિક છે. હું સંમત છું. આ આખી ચર્ચા પરથી એટલું તો સાબિત થાય છે કે ગુજરાતી વ્યાકરણ એ માત્ર નિયમોનો થોકડો નથી, પણ ઉચ્ચાર, ધ્વનિ, સમય અને ગણિતનું એક સુંદર સંતુલન છે. ચોક્કસ. આજના આ ડીપ ડાઇવમાં આપણે છંદના પાયાના એકમોથી લઈને અક્ષરમેળ અને માત્રામેળ વચ્ચેનો ભેદ સમજ્યા, પેલું અદ્ભુત યમાતારાજ ભાનસલગા સૂત્ર કેવી રીતે ગણ બનાવે છે તે જોયું અને ટાટ પરીક્ષા માટેની 17 અક્ષરવાળી જાદુઈ ટ્રીક પણ શીખ્યા. હા, બહુ મજા આવી. આ બધું જોયા પછી મને ફરી પાછો મારો પેલો શરૂઆતનો વિચાર આવે છે. કયો વિચાર? કે આપણે છંદને માત્ર પરીક્ષા પાસ કરવાના વ્યાકરણ તરીકે જોઈએ છીએ. પરંતુ આપણા પૂર્વજોએ આ માત્રા અને ગણનું ગાણિતિક માળખું એટલે બનાવ્યું હતું જેથી શબ્દો આપણા અંતર્મનમાં જડાઈ જાય. લયબદ્ધ વસ્તુઓને આપણું મગજ ક્યારે ભૂલતું નથી. સાવ સાચી વાત છે. આગામી વખતે જ્યારે કોઈ જૂના ગીતની લાઈન કે કોઈ કવિતાની પંક્તિ તમારા મગજમાં આખો દિવસ ગૂંજ્યા કરે અને તમે એને મગજમાંથી કાઢી ન શકો ત્યારે જરા રોકાઈને વિચારજો. બિલકુલ, વિચારવા જેવું છે. આ સાથે જ આપણે આજની ચર્ચા અટકાવીએ છીએ. આશા છે કે આ ડીપ ડાઇવ તમને માત્ર પરીક્ષામાં જ નહીં પણ આપણી ભાષાના આ સંગીતને એક નવા દૃષ્ટિકોણથી સાંભળવામાં મદદરૂપ થશે. ચોક્કસ થશે. વધુ જાણવા માટે હંમેશા ઉત્સુક રહો. આગળના ડીપ ડાઇવમાં એક નવા સ્ત્રોત અને નવી આંતરદૃષ્ટિ સાથે ફરી મળીશું. ત્યાં સુધી વિચારતા રહો. આવજો.